તમે કદાચ આવો માહોલ પહેલી વાર જોયો હશે. આ સુરતના કતાર ગામની આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. ચિરાગ કોટીનું સરઘસ અને વરઘોડો ઢોલ સાથે જે રીતે વાત કરવામાં આવે તો સુરતમાં જે રીતે માથા ભારે તત્વ ચિરાગ કોટીનું અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ને હજારોની સંખ્યામાં પબ્લિક છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આટલું પબ્લિક આજ સુધી અમે પણ નથી જોયું. આ જુઓ તમે, મહત્વની વાત છે. આવું રિકન્સ્ટ્રક્શન તમે પણ ક્યારેય નહીં જોયું હોય. આટલી મોટી સંખ્યામાં પબ્લિક ઢોલ નગારા સાથે ચિરાગ કોટીના રિકન્સ્ટ્રક્શનમાં એક પ્રકારે કહી શકાય વરઘોડો. એસઓજી પોલીસનો આભાર જેવા બોડિયા પણ અહીંયા બે બોર્ડ અને બેનર પણ જોવા મળી રહ્યા છે. પબ્લિક ઉભારો કાકા. અરે આરામથી ઓ ભાઈ આરામથી. ઓ હવે પબ્લિક ભાઈ આ પબ્લિક ભાઈ જોઈ શકો છો. આ પબ્લિક હવે આ પબ્લિક નો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે.
ભાઈ આવો માહોલ આપણે આજ સુધી નથી જોયો ભાઈ. જે રીતે વાત કરવામાં આવે તો આ પબ્લિક જે ઉગ્ર રોષ સાથે જોવા મળી રહી છે અને એક પ્રકારે જે માહોલ છે તે અહીંયા સ્પષ્ટપણે માહોલ છે તે ઉગ્ર જોવા મળી રહ્યો છે અને જે રીતે વાત કરવામાં આવે તો ખરેખર આ જે પબ્લિક ભાઈ આ ધક્કો મુક્કી. ચોક્કસથી તો વાત કરવામાં આવે તો લોકોનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે. વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો, વધારે લોકો સુધી પહોંચાડો. કતારગામ ખાતે સિરાગ કોટીના રીકન્સ્ટ્રક્શનમાં પબ્લિકનો છે તે રોજ જોવા મળી રહ્યો છે. લોકો જોઈ શકો છો કે આ જે ઢોલ નગારા સાથે જે પબ્લિકનો ઉગ્ર રોષ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ઢોલ નગારાઓ સાથે આ જે માહોલ છે તે ખૂબ જ ગંભીર અહીંયા જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારના દ્રશ્યો છે અહીંયા જોઈ શકો છો. જે રીતે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીએ. હવે મારું લાઈવ હાલે છે. શું કહેશો સિરાગ ગોટી વિશે? કતારગામની અંદર આવા અસામાજિક તત્વો ચાહે કોઈ પણ સમાજના હોય એને છોડવા ન જોઈએ. અમારી એટલી જ માંગણી છે કે આ વરઘોડો જે રીતે નીકળો એવી જ રીતે દરેક અસામાજિક નીકળવા જોઈએ. માનીએ છીએ કે આવા વરઘોડો કાઢ્યો. હર્ષભાઈના રાજમાં કોઈ પણ ગુંડો હાલશે નહીં, છોડશે નહીં. હર્ષભાઈ બહુ સારી વાત છે. હવે હર્ષભાઈના રાજમાં કોઈ ગુંડા ન ચાલે, પણ હજી ઘણા એવા ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, એક કરો કે સમાજને રોટી ખાય છે. ત્યાર પછી આ કતારગામની અંદર એક મોટો પ્રશ્ન છે જે ટીપી ફાસ્ટફેડનો, જે ખોટી રીતે ટીપી ફાસ્ટફેડ નાખી અને લાખો લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. એનો ઇન્ડસ્ટ્રીનો વરઘોડો કાઢે, એ જમીનમાં પેયાનો વરઘોડો કાઢે તો અમે વિનુભાઈને માનીએ. એને વિનુભાઈ સાચી વાત કરી છે, સારી વાત કરી છે. ચોક્કસથી લોકોનો અહીંયા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અમે આપને પબ્લિકના હિસાબથી આ દ્રશ્યો બતાવી નથી શકતા, પરંતુ બને એટલો પ્રયત્ન કરીશું કે અમે આપને બતાવવાનો પ્રયત્ન. વિઝ્યુઅલ નહીં આવે કેમ લાગે? માહોલ જ એટલો ગરમ થઈ ગયો છે ને. હા, કોઈ હશે આગળ, કોઈને મળ્યા હશે વિઝ્યુઅલ? નહીં મળે. આવો સિરાગ કોટીનો જે
પબ્લિક અહીંયા કાબુમાં રહી શકે છે. ઓય દોસ્ત, ઓય લોકો રાખો. આ દ્રશ્યો કદાચ આપે પહેલી વાર જોયા હશે કે સુરતમાં અસામાજિક તત્વ એક મિનિટ ગાડી નીકળો ચોક્કસથી ખૂબ જ અહીંયા માહોલ છે તે ઉતરો તો ગુજરાત
આ તો જે રીતે વાત કરવામાં આવે તો સિરાગ ઘોટીના વર્ગોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એસઓજી પોલીસ તેમજ પોલીસનો જે રીતે વાત કરવામાં આવે તો એક પ્રકારે હાર સ્વાગત કરી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં જે લોકો છે ચાલુ છે મહત્વનું છે કે આ રીતનો જે રિકન્સ્ટ્રક્શન છે તે આજ સુધીમાં કોઈનું પણ નહીં નીકળ્યું હોય. લોકોનો એટલો રોષ હતો કે ઉગ્ર રોષ સાથે લોકો અહીંયા જોવા મળી રહ્યા હતા. ચાલો વિડીયોને વધારે શેર કરો, બને એટલા લોકો સુધી પહોંચાડો.